દરેક ગુજરાતીઓનું કમ્ફર્ટ ફૂડ એટલે કે વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી ઘણી બધી રીતથી બનતી હોય છે, પણ જે સિમ્પલ રીત છે તે રેસીપી લઈને આવી છું. ખીચડી ઘણા બધા પ્રકારની આપણે બનાવતા હોય છે, પણ જે વઘારેલી ખીચડી છે તે ખૂબ જ ઓછા શાકભાજીથી બનતી હોય છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક મોટા બાઉલમાં ચોખા લેવાના છે, 2 વાડકી. ચોખા તમે કોઈ પણ લઈ શકો છો. અત્યારે મેં બાસમતી લીધા છે. જ્યારે પણ આપણે વઘારેલી ખીચડી બનાવીએ તો એમાં તુવેરની દાળ જ ઉમેરતી હોય છે, પણ તમે મગની મોગર દાળ પણ તમે એડ કરી શકો છો. 2 વાડકી ચોખા, 1 વાડકી તુવેરની દાળ એડ કરી છે. બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડીક વાર એને પલાળી રાખવાનું છે, લગભગ 15 મિનિટ જેવું. જો ટાઈમ હોય તો અડધો 1 કલાક જેવું પલાળી રાખવું. અહીંયા આગળ દાળ ચોખા પલાળી અને પછી આ પાણીને ધોઈ અને કાઢી નાખવાનું છે. ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું. તો અહીંયા આગળ સરખી રીતે દાળ ચોખાને આપણે પલાળી રાખવાના છે. ત્યાર પછી શાકભાજીમાં અહીંયા આગળ ડુંગળી, ટામેટાં, બટાકા, તુવેરના દાણા, સિંગદાણા, આદુ મરચાં લસણની પેસ્ટ અને બીજા ખડા મસાલા લીધા છે. વઘારેલી ખીચડીમાં આટલા શાકભાજી ઉમેરવામાં આવતા હોય છે. કુકરની હવે ગેસની ઉપર કુકર મૂકી દેવાનું છે. ગેસ ચાલુ કરવાનો છે, મીડિયમ રાખવાનો છે. 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ જેવું જ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે ઉમેરવાનું છે 1 ચમચી જેટલું રાઈ અને અડધી ચમચી જેટલું જીરું. રાઈ અને જીરુંને આપણે થવા દેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં તેલ સિંગતેલ વાપર્યું છે. જ્યારે વઘારેલી ખીચડી બનાવીએ તો સિંગતેલ ઉમેરશો ને તેનો સ્વાદ ખૂબ જ એવો સારો આવશે. ખડા મસાલા ઘરમાં જે પણ હોય એ એડ કરવાના છે. સાથે જ મીઠા લીમડાના પાન પણ એડ કરવાના. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે. એમાં લસણનો ભાગ થોડોક વધારે રાખવાનો અને સાથે લીલા મરચાંની પણ પેસ્ટ એડ કરવાની. એડ કર્યા પછી 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મીડિયમ સાઇઝમાં સમારીને એડ કરવાની છે. ઝીણી નથી સમારવાની, મીડિયમ રાખવાની છે. હવે થોડીક વાર એને સંતળાવા દેવાનું છે. એ સરસ સંતળાઈ જાય એટલે એની અંદર આપણે અડધા કપ જેટલા સિંગદાણા એડ કરવાના છે. વઘારેલી ખીચડી હોય અને સિંગદાણા તો ઉમેરવાના જ હોય, હે ને? બસ તો સરખી રીતે એડ કરી હવે ફરીથી બધું મિક્સ કરવાનું છે. ત્યાર પછી તુવેરના દાણા અહીંયા આગળ મારી પાસે ફ્રોઝન હતા તો મેં એડ કર્યા છે. તમે એની જગ્યાએ વટાણા એડ કરી શકો છો. 2 મીડિયમ સાઇઝના બટાકાને પણ આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી એડ કરવાનું છે. એની અંદર 1 ચમચી હળદર એડ કરવાનું છે. ત્યાર પછી 1.5 ચમચી એટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. ત્યાર પછી લાલ મરચું કશ્મીરી અને તીખું બંને 2 ચમચી એડ કર્યું છે ટોટલ. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. ત્યાર પછી એની અંદર આપણે ટામેટાં એડ કરવાના છે. ઘણા લોકો આમાં રીંગણ પણ એડ કરતા હોય છે. તમે એક નાની સાઇઝનું રીંગણ સમારીને એડ કરી શકો છો. હવે મસાલાને સરખી રીતે બધું શાકભાજી સાથે મિક્સ કરવાના છે. અહીંયા આગળ દાળ ચોખા સરસ રીતે ધોઈ પાણી કાઢી અને આની અંદર જ ઉમેરી દેવાના છે. અત્યારે આપણે પાણી એડ નહીં કરીએ. થોડીક વાર દાળ ચોખા અને મસાલાને સરખી રીતે શેકાવા દઈશું, જેનાથી ખીચડી વધારે એકદમ સ્વાદિષ્ટ બને. આપણે તરત પાણી એડ કરતા હોય છે, પણ એવું નહીં કરવાનું. આ રીતે તમારે સરસ દાળ ચોખાને વેજીટેબલ સાથે સાંતળવા દેવાના છે. બધું સરખી રીતે તમારે મિક્સ કરવાનું છે ને? એકદમ સિમ્પલ રીત છે, પણ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે એવી આપણે ખીચડી બનાવવાના. એમાં આપણે એક સિક્રેટ મસાલો એડ કરવાનો છે, તજનો પાવડર. હું મારી વઘારેલી ખીચડીમાં હંમેશા આ તજનો પાવડર એડ કરતી હોઉં છું, 1 ચમચી જેટલો, જેનાથી જે તમારી વઘારેલી ખીચડી છે ને એકદમ સ્વાદિષ્ટ બનતી હોય છે. અને લાસ્ટમાં ગરમ મસાલો અડધી ચમચી જેટલો એડ કરવાનો છે. તો તમે પણ તમારી વઘારેલી ખીચડીમાં તજનો પાવડર એકવાર જરૂરથી ઉમેરજો અને પછી કહેજો કે તમારી વઘારેલી ખીચડી કેવી લાગી. બધું મિક્સ થઈ જાય એટલે જે વાડકીથી આપણે ચોખા લીધા હતા એ વાડકીથી પહેલાં આપણે 3 વાડકી જેટલું પાણી એડ કરવાનું છે અને પછી જરૂર પડે તો ફરીથી 1 વાડકી જેટલું પાણી એડ કરવાનું છે. જો તમારી ઘરમાં ખીચડી વઘારેલી થોડી છૂટી ખાતા હોય તો તમારે પાણી આગળ માપનું એડ કરવાનું. મીઠું પાણીના ભાગનું એડ કર્યું છે. ફરીથી 1 વાડકી પાણી એડ કર્યું છે. વઘારેલી જે ખીચડી હોય થોડી છૂટી હોય છે, એટલા માટે આગળ મેં પાણી જે છે તે માપનું એડ કરી અને થોડીક વાર એને ઉકળવા દીધું છે. આ રીતે થોડીક વાર ઉકળાઈ જશે એટલે સરસ મસાલો એક સરખો બધો દાળ ચોખાની અંદર એક રસ થઈ જશે. જ્યારે કુકર બંધ કરતાં પહેલાં 1 ચમચી જેટલું ઘી ચોક્કસથી ઉમેરજો. ઘી ઉમેરાઈ જાય એટલે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ વગાડવાની છે, ગેસની આંચ મીડિયમ રાખીને. બસ 2 સીટી વાગી જાય એટલે કુકર ઠંડુ થઈ જાય, સરસ એની એર રિલીઝ થઈ જાય એટલે તમારે ઢાંકણ ખોલી દેવાનું છે અને આપણી આ ગરમા ગરમ વઘારેલી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે ને? એકદમ સિમ્પલ રીત, પણ તમે જો આ રીતે વઘારેલી ખીચડી બનાવીને તો તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે
અને હજુ સુધીને તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે યુટ્યુબ પર હવે આપણા 1 મિલિયન થવાના છે. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દીથી 1 મિલિયન સુધીને પહોંચાડી દો. આપણું હવે ફેસબુક પેજ પાછું આવી ગયું છે, તો ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ના ભૂલતા. મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ. ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું ના ભૂલતા. વઘારેલી ખીચડીને ડુંગળી ટામેટાના સલાડ સાથે સર્વ કરવાની છે. સાથે અહીં આગળ મેં ચના મેથીનું અથાણું લીધું છે અને હા, ચોખાની પાપડી સાથે અને છાશ સાથે જે વઘારેલી ખીચડી ખાવાની મજા આવે ને, બીજા કોઈમાં ના આવે, હે ને? તો બસ તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, ફોલો કરવાનું પેજને બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.